Namaskar. Good morning, dear students. Once again, welcome in the online video classes of Standard 11 English. So, let's get connected with AutoFab technology. In the previous part, we discussed about what is AutoFab technology, the role of customer in AutoFab technology, different advantages of AutoFab technology, what is recycling. All these things we had discussed in the previous part. રિસાયકલિંગ શું છે, ઓટોફેબ ટેકનોલોજી શું છે, એમાં ગ્રાહકનો કયો રોલ છે, એના વિવિધ ફાયદા, એની ડ્યુરેબિલિટી વસ્તુની ઓટોફેબ ટેકનોલોજીને કારણે કેવી રીતે ડ્યુરેબિલિટી વધે, આ તમામ વસ્તુની આપણે આગળના પીરિયડમાં ડિસ્કશન કર્યું. નાવ ઇન ધીસ પાર્ટ વી વિલ ડિસ્કસ અબાઉટ how AutoFab technology can be helpful to us in the field of medical science. In the field of medical science also, AutoFab technology is of great help. મેડિકલ ના ક્ષેત્રમાં પણ ઓટોફેબ ટેકનોલોજીને કારણે ખૂબ મોટો એવો ફાયદો થયો છે. ઓકે, એ કયો ફાયદો થયો છે? લેટ્સ સી ઇન ધ લેસન. ઓકે, સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ with our lesson, advantages of AutoFab technology in medical science. Okay, yes, AutoFab ટેકનોલોજીને કારણે ઘણા બધા તમામ ક્ષેત્રમાં ઘણો મોટો એવો ફાયદો થયો છે. મેડિકલ ક્ષેત્ર પણ એનાથી બાકાત નથી. તો આપણે જોઈએ કેવી રીતે મેડિકલ ક્ષેત્રમાં ઓટોફેબ ટેકનોલોજીને કારણે ફાયદો થયો છે. ન્યૂ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, નવા મેડિકલના સાધનો. Soon the scale of AutoFab will shrink to nanostructure level. ઓકે, પહેલાં તો આ લાઇનમાં જે નવા શબ્દ આવે છે તે આપણે જોઈશું. સૂન એટલે તરત જ. ધ સ્કેલ ઓફ ઓટોફેબ, સ્કેલ એટલે માપક્રમ. શ્રિંક એટલે ઘટાડવું, મિનિમાઇઝ. શ્રિંકને માટે અનધર વર્ડ યુ કેન રાઇટ ઇન યોર નોટબુક. મિનિમાઇઝ, ઘટાડવું. નેનો સ્ટ્રક્ચર એટલે સૂક્ષ્મ માળખાગત કક્ષા. તરત જ ઓટોફેબનો માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. સેકન્ડ લાઇન આપણે વાંચીશું. ધેન ધ સાઇઝ ઓફ newly manufactured medical instrument will be no bigger than drug molecule. સૌથી પહેલાં તો આની અંદર આવતા ડિફિકલ્ટ વર્ડ્સ પહેલાં સમજીશું. ન્યૂલી મેન્યુફેક્ચર્ડ એટલે નવા ઉત્પાદિત થયેલા. ઓકે, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે મેડિકલમાં વપરાતા સાધનો. મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. ડ્રગ મોલિક્યુલ શબ્દ એટલે પરમાણુ. ડ્રગ મોલિક્યુલ એટલે દવાનું પરમાણુ. મેડિકલમાં વપરાતા મેડિકલના નવા ઉત્પાદિત થયેલા સાધનોની જે સાઇઝ છે, એનું જે કદ છે, એ એક દવાના પરમાણુથી વધારે મોટું નહીં રહેશે ઓટોફેબ ટેકનોલોજીને કારણે. ઇન શોર્ટ, સિમ્પલ ભાષામાં જો સમજાવું તો એમ કહેવા માંગે છે કે ઓટોફેબ ટેકનોલોજીને કારણે જે મેડિકલના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, મેડિકલમાં જે સાધનો વપરાય છે, એનું કદ ઘટશે. બરાબર, એનું કદ નાનું બનશે ટેકનોલોજી, ઓટોફેબ ટેકનોલોજીને કારણે. આપણે જોઈએ એ બીજા ક્ષેત્રની પણ આપણે વાત કરીએ તો કોઈ પણ ટેકનોલોજીને કારણે સાઇઝ નાની બને વસ્તુની. બરાબર, કોમ્પ્યુટર પહેલાં કેટલા મોટા કોમ્પ્યુટર હતા, પછી લેપટોપ આવ્યા, હવે પામ કોમ્પ્યુટર. બરાબર, એટલે ધીમે ધીમે ટેકનોલોજીના એડવાન્સમેન્ટની સાથે સાથે સાઇઝ જે છે એ ડિક્રીઝ થાય છે. મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટની બાબતમાં પણ એ જ થશે. એ તો શું કહે છે? નો બિગર દેન અ ડ્રગ મોલિક્યુલ. મોલિક્યુલ શબ્દ અહીં આપણે બરાબર સમજીશું. આગળ પણ મોલિક્યુલ શબ્દ વારંવાર આવશે. મોલિક્યુલ અર્થ થાય છે પરમાણુ, અણુ અથવા પરમાણુ. એક દવાના પરમાણુની સાઇઝથી વધારે મોટું એની સાઇઝ રહેશે નહીં. ઓકે, ચાલો પછીની લાઈન આપણે સમજીશું. It will be possible to reconstruct ratified
tissues and even reversal of matured tissues decay will be done. પહેલાં તો આપણે જે શબ્દો છે ડિફિકલ્ટ તેનો અર્થ સમજીશું. રિકન્સ્ટ્રક્ટ શબ્દ આવે છે ફરીથી નિર્માણ કરવું. રેટિફાઈડ એટલે માન્ય થયેલા, અંડરલાઈન ઓલરેડી કરી જ છે. પરમિટેડ માન્ય થયેલા. ટિશ્યુઝ, ટિશ્યુ શબ્દનો અહીં મેડિકલના ક્ષેત્રની વાત થાય છે એટલે ટિશ્યુનો અર્થ લેવાનો કોષ, સજીવ કોષ. ટિશ્યુના ધેર આર સો મેની મિનિંગ્સ, પણ અહીં મેડિકલ ક્ષેત્રની વાત થાય છે એટલે ટિશ્યુ એટલે કોષ. ઇવન રિવર્ઝલ એટલે એનાથી ઉલટું. મેચ્યોર્ડ એટલે પરિપક્વ. પછી ટિશ્યુ આવી ગયો શબ્દ, સજીવ કોષ, અને ડીકે શબ્દ આવે છે એટલે નાશ. બરાબર, તો અહીં શું કહેવા માંગે છે? ઇટ ઇઝ પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ. માન્ય થયેલા સજીવ કોષોને ફરીથી નિર્માણ કરવાનું અને પરિપક્વ થયેલા જે સજીવ કોષ છે એને પુનઃ પાછી પહેલાંના જેવી સ્થિતિમાં લાવીને એનો નાશ કરવાનું ઓટોફેપ ટેકનોલોજીને કારણે શક્ય બનશે. અગેન આઈ એમ એક્સપ્લેનિંગ ધીસ લાઇન. ફરીથી હું આ લાઇન સમજાવું છું. રિકન્સ્ટ્રક્ટ એટલે ફરીથી નિર્માણ કરવું. રેટિફાઈડ એટલે માન્ય થયેલા. ટિશ્યુઝ એટલે કે સજીવ કોષોને રિકન્સ્ટ્રક્ટ એટલે કે ફરીથી નિર્માણ કરવાનું. એન્ડ ધ રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ, અને મેચ્યોર્ડ એટલે પરિપક્વ થયેલા એટલે કે પૂર્ણ વિકસિત થયેલા, આપણે એવો અર્થ પણ લઈ શકીએ. પૂર્ણ વિકસિત થયેલા સજીવ કોષોને પૂર્ણ વિકસિત થાય તેને પુનઃ પહેલાંના જેવી સ્થિતિમાં લાવીને એનો ડીકે એટલે કે નાશ કરવાનું પણ ઇટ વિલ બી પોસિબલ, શક્ય રહેશે. ઓકે, આગળની લાઈન તરફ આગળ વધીએ. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન, આ પણ એક એનો એડવાન્ટેજ જ છે. એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન શબ્દ એક્સટેન્ડ શબ્દ ઉપરથી આવ્યો છે. એક્સટેન્ડ, યુ કેન રાઇટ ઇન યોર નોટ. એક્સટેન્ડ એટલે લંબાવવું, વિસ્તારવું. એક્સટેન્ડ ઇઝ અ વર્બ, એના ઉપરથી નામ થયું એક્સટેન્શન. એક્સટેન્શન શબ્દ તમે આપણે ક્યાંક વાયર ઓછો હોય, કેબલ નાનો હોય, બરાબર, અને આપણને જરૂર હોય લાંબુ એને કરવાની, તો આપણે એક્સટેન્શન વાપરીએ છીએ. પેલું ઇલેક્ટ્રિક એનું વાયરનું ગોળ આવે છે અને એની અંદરથી પેલો વાયર ખેંચવાનું હોય છે. એક્સટેન્શન તમે જોયું હશે, વાયર લંબાવવા માટે, કેબલ લંબાવવા માટે વપરાય. બરાબર, એક્સટેન્શન એટલે વિસ્તારવું, લંબાવવું. એટલા માટે આ રીતે સમજાવ્યું કે જેથી તમને એ એક્સટેન્શન જોયું હોય તો જલ્દીથી એ શબ્દનો ખ્યાલ આવી જાય, એ શબ્દના અર્થનો. એક્સટેન્શન, વિસ્તારવું. હ્યુમન લાઈફ સ્પાન એટલે જીવનકાળ. મનુષ્યના જીવનકાળને લંબાવવાનું શક્ય બનશે. મનુષ્યનો જીવનકાળનું એક્સટેન્શન ચાલુ રહેશે. ઓકે, સાદી ભાષામાં લોન્જિટિવિટી વિલ બી ઇન્ક્રીઝડ. લોન્જિટિવિટી એટલે આયુષ્ય. મનુષ્યનું જે જીવનકાળ છે, એનું જે આયુષ્ય છે એ વધશે. કેમ? કારણ કે મેડિકલ ક્ષેત્રે લેટેસ્ટ નવા ઇમ્પ્રુવમેન્ટ થશે, નવી શોધ થશે. બરાબર, એટલે લોન્જિટિવિટી લોકોની વધશે. ઓકે, લેટ્સ સ્વિચ ઓવર ટુ અનધર લાઇન. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ એટલે સુધરવું. વૃદ્ધ લોકોની આરોગ્યમાં સુધારો થશે. બરાબર, આગળ વધીશું. ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન એટલે મેળવવું. ગેઇન એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. લોકો દર્દ વિના પોતાના શરીરને આરોગ્યપ્રદ કરવાની ક્ષમતા મેળવશે. બરાબર, ઇન શોર્ટ, મેડિકલ ક્ષેત્રમાં ઓટોફેપ ટેકનોલોજીને કારણે જો શોર્ટમાં આપણે સમજીએ એના ફાયદા, તો આપણે પહેલું જોયું, સાઇઝ ઓફ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર દેન ધ ડ્રગ મોલિક્યુલ. ખૂબ નાના આવશે મેડિકલના સાધનો. પછી આપણે હું મુદ્દા જ તમને કહું તો ટિશ્યુની વાત કરી કે ભાઈ માન્ય થયેલા સજીવ કોષો છે એનું રિકન્સ્ટ્રક્ટ, એનું પુનઃનિર્માણ કરવાનું શક્ય બનશે. પછી આપણે હ્યુમન લાઈફ સ્પાનની વાત કરી કે માનવીનો જીવનકાળ વધશે. પછી ઓલ્ડ પીપલની જે હેલ્થ છે એમાં પણ સુધારો થશે.
બરાબર. અને લોકોને પોતાના બોડીઝ, પોતાના શરીરને રીડિઝાઇન એટલે ફરીથી યુવાન રાખવાનું, પોતાના શરીરને આરોગ્યપ્રદ, દર્દ વગર આરોગ્યપ્રદ બનાવવાનું લોકો માટે શક્ય બનશે. સો ધીઝ આર ધ એડવાન્ટેજીસ ઓફ ઓટોફેબ ઇન મેડિકલ સાયન્સ. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ, આગળની લાઈન વાંચીએ છીએ આપણે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ, સંયુક્ત અસર ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. આ બધા ફેરફારોની સંયુક્ત અસર ખૂબ નાટકીય હોઈ શકે. ઇટ ઇઝ બિલીવડ ધેટ આફ્ટર સમ યર્સ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, પર્વતના શિખર ઉપર રહેતો નાનો સમુદાય could be self-sufficient with the collection of fabricators and solar power generator. ઓકે, પહેલાં તો આપણે શબ્દો સમજીશું. માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, પર્વતની ટોચ ઉપર, શિખર ઉપર રહેતું નાનું સમુદાય. પછી અંડરલાઈન કર્યો જ છે શબ્દ સેલ્ફ સફિશિયન્ટ એટલે સ્વાશ્રયી, આત્મનિર્ભર. ઓકે, fabricators and solar power generator. Solar power generator you can see here in this picture. solar power generator તમે જોઈ શકો છો આ, બરાબર. સોલર પાવર જનરેટર અને ફેબ્રિકેટર્સ ના ઉપયોગથી આ પર્વતના ટોચ પર રહેતો નાનો સમુદાય પણ આત્મનિર્ભર બની શકશે. ઓકે, આ ડ્રગ મોલિક્યુલથી પણ નાનું એવું મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું કદ થશે, એની વાત થઈ. હવે આ પેરેગ્રાફમાં આવતા ડિફિકલ્ટ વર્ડ્સ આપણે સમજીશું. સ્કેલનો અર્થ થાય છે માપક્રમ. હું બીજો શબ્દ વાંચું છું, શ્રિંક એટલે ઓછું થવું. આપણે શ્રિંકનો બીજો મિનિંગ પણ યાદ રાખીશું. શ્રિંકનો બીજો મિનિંગ થાય છે એટલે એનો ઇંગ્લિશમાં સિમિલર મિનિંગ થાય છે મિનિમાઇઝ. સિનોનિમ્સ આપણે યાદ રાખીશું. ઓકે, મિનિમાઇઝ. નેનો સ્ટ્રક્ચર એટલે અતિ સૂક્ષ્મ માળખું. ડ્રગ મોલિક્યુલ, દવાનો નાનામાં નાનો કણ. રેટિફાઈડ ટિશ્યુ, ટિશ્યુ શબ્દ મેં તમને સમજાવ્યો. ટિશ્યુ એટલે સજીવ કોષ, ટિશ્યુઝ સજીવ કોષ, અને રેટિફાઈડ એટલે મંજૂર કરાયેલો, માન્ય કરેલો. રિવર્ઝલ એટલે ઉલટું કરવું તે. ડીકે એટલે નાશ પામવો. એક્સટેન્શન એટલે લંબાવવું. લાઈફ સ્પાન એટલે જીવનકાળ. આપણે જીવનકાળ એવો મિનિંગ કરી શકીએ. લાઈફ એટલે જીવન, લાઈફ સ્પાન એટલે જીવનકાળ. ઓકે, સોફિસ્ટિકેટેડ મીન્સ અદ્યતન. રિજોઇસ મીન્સ આનંદ, અને પ્રોસીડ એટલે આગળ વધવું. આ જે પાછળના શબ્દો છે એ લાસ્ટ પેરેગ્રાફમાં આવે છે. હવે આ જે હમણાં જે આપણે પેરેગ્રાફ સમજ્યા એની અંદર કેટલાક ક્વેશ્ચન આન્સર આવે છે. વી વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ ક્વેશ્ચન આન્સર. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ધ ક્વેશ્ચન આન્સર. ઓકે, ધ ફર્સ્ટ ક્વેશ્ચન આઈ એમ રીડિંગ. હાઉ વિલ બી ધ ન્યૂ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ? આઈ એમ ટ્રાન્સલેટિંગ ઓલ્સો સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇન અ બેટર વે. નવા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કેવા પ્રકારના હશે? તો જુઓ, અડધું તો ક્વેશ્ચનમાંથી જ આપણે લખીશું. ન્યૂ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી, બરાબર. ન્યૂથી આપણે ચાલુ કરીશું, પછી વિલ બી ક્વેશ્ચનમાં જે આગળ આપ્યો છે એને આપણે પાછળ લખીશું, અને આપણો રિયલ ક્વેશ્ચન અહીંથી ચાલુ થશે. નો બિગર ધેન અ ડ્રગ મોલિક્યુલ. બરાબર. ઘણીવાર શું થાય છે કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન આન્સરમાં, પેરેગ્રાફમાંથી સીધે જ તમને ખબર પડી જાય છે કે આ લાઇનમાં આન્સર છે. એટલે સ્ટુડન્ટ્સ શું કરે છે કે પેરેગ્રાફમાંથી સીધી લાઇન ઉતારી દે છે. એ લાઇનમાં કદાચ આન્સર આવી જતો હોય, પણ આપણને જે પ્રમાણે ક્વેશ્ચન પૂછ્યો હોય, ક્વેશ્ચનને અનુરૂપ આન્સર આપવો જોઈએ. ક્વેશ્ચનનું જે પ્રમાણેનું સ્વરૂપ હોય એ પ્રમાણેનું આન્સરનું સ્વરૂપ હોવું જોઈએ. માત્ર ખાલી આપણે એ જ લાઈન સીધી ઉતારી દઈએ એ વધારે અપ્રિશિએબલ ન કહેવાય. બરાબર. એટલે આન્સર આ રીતે લખાય. ક્વેશ્ચનમાંથી ન્યૂ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કરતા તરીકે પહેલાં લીધો. વિલ બી આગળ જે ક્રિયાપદ છે એને આન્સરમાં આપણે પાછળ લીધું. નો બિગર દેન અ ડ્રગ મોલિક્યુલ. આપણે હમણાં સમજ્યું કે ડ્રગ મોલિક્યુલથી એ વધારે મોટી એની સાઇઝ હશે નહીં. ઓકે, નાઉ લેટ્સ સ્વિચ ઓવર ટુ સેકન્ડ ક્વેશ્ચન. વોટ વિલ બી પોસિબલ વિથ ન્યૂ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ? નવા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટને કારણે શું શક્ય રહેશે?
તો રિકન્સ્ટ્રક્શન, પુનઃનિર્માણ કોનું? ઓફ રેટિફાઈડ એટલે કે માન્ય કરેલા ટિશ્યુઝ, સજીવ કોષનું. રિકન્સ્ટ્રક્શન ઓફ રેટિફાઈડ ટિશ્યુઝ એક વસ્તુ, અને બીજું રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ ડીકે વિલ બી પોસિબલ વિથ ન્યૂ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, એટલે આ રીતે આપણે આનો આન્સર લખી શકીએ. બરાબર, વોટની જગ્યાએ અહીં આપણે સમજીશું આ રીતે. વોટની જગ્યાએ આપણે રિકન્સ્ટ્રક્શનથી શરૂ કરીને ડીકે સુધીનું આપણે ક્વેશ્ચન પેરેગ્રાફમાંથી જોઈને લખીશું, અને બાકીનું વિલ બી પોસિબલ વિથ ન્યૂ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એ તો ક્વેશ્ચનમાંથી જ લખવાનું છે. ઓકે, ટૂંકમાં મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટને કારણે આ બે બાબત શક્ય બનશે. બરાબર, આન્સર તો આપણને આન્સરની જે વિગત છે, એનું જે આન્સરનું જે કન્ટેન્ટ છે, ધેટ વિલ બી ગિવન ટુ અસ ઇન ધ પેરેગ્રાફ. આપણે અહીં સમજવાનું શું છે કે એ જે આન્સરનો કન્ટેન્ટ છે, આન્સરની જે વિગત છે, એને ક્વેશ્ચનને અનુરૂપ જવાબના માળખામાં કેવી રીતે ફેરવવું તે શીખવાનું છે. બરાબર, કારણ કે ઇન્ફોર્મેશન યાદ રાખવાની તો જરૂર જ નથી, પેરેગ્રાફમાં આપેલી જ હશે. ઓકે, એટલે એ રીતે ક્વેશ્ચન આન્સરનો અભ્યાસ કરવો. હાઉ આર ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હેલ્પફુલ ટુ હ્યુમન્સ? નવા ઉત્પાદિત થયેલા મેડિકલના સાધનો મનુષ્યને કેવી રીતે ઉપયોગી થશે? બરાબર, તો આનો એકદમ વ્યવસ્થિત રીતે આ પ્રમાણે જવાબ આપી શકાય. ન્યૂલી ક્વેશ્ચનમાંથી જ લઉં છું, તમે જોઈ શકો છો. અડધું ક્વેશ્ચનમાંથી જ લેવાનું, હાઉ કાઢી નાખશું આપણે ન્યૂથી. ક્વેશ્ચનમાં ન્યૂથી ચાલુ કરીશું. ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, પછી આર જે આગળ છે તેને આપણે અહીં લીધો, ઇન્સ્ટ્રુમેન્ટ્સ અહીંયા આપણે લખીશું. આર હેલ્પફુલ ટુ હ્યુમન્સ ઇન મેની વેઝ. બરાબર, એટલે આ લાઈન આપણે ક્વેશ્ચનમાંથી જ લખવાની છે. ન્યૂલીથી ચાલુ કરવાનું, આર આગળ ક્રિયાપદ છે તેને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ્સ પછી લખીશું. ઓકે, હવે કેવી રીતે ઉપયોગી છે નવા મેડિકલના સાધનો એ જોઈશું. ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિલ એક્સટેન્ડ હ્યુમન લાઈફ સ્પાન. હ્યુમન લાઈફ સ્પાન જે છે એને એક્સટેન્ડ કરવામાં મદદ કરશે. બીજું, હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઓલ્ડ પીપલની હેલ્થ સુધરશે એન્ડ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. પોતાના શરીરને વધારે દર્દ વગર આરોગ્યપ્રદ બનાવવાનું પણ શક્ય બનશે. સો ઇન ધીસ વે વી કેન રાઇટ ધ આન્સર. ઓકે, નાઉ લેટ્સ પ્રોસીડ ઇન ધ ટેક્સ્ટ ઇન ધ લેસન. એઝ ધ મેથડ ઓફ AutoFab advances, I am underlining also so that you can understand. The form of, this line is important, the form of raw materials will be unimportant. રો મટીરિયલ એટલે કાચો માલ. રો એટલે કાચું, આપણે કહે ને રો સલાડ, રો એટલે કાચું, મટીરિયલ્સ એટલે પદાર્થો. શું કહે છે કે ઓટોફેબ ટેકનોલોજીની જે મેથડ, પદ્ધતિઓ છે એ જેમ જેમ આગળ વિકાસ પામશે તેમ તેમ જે મટીરિયલ, કાચું મટીરિયલનું સ્વરૂપ છે, કાચા પદાર્થોનું, રો મટીરિયલનું જે સ્વરૂપ છે એ અનઇમ્પોર્ટન્ટ રહેશે, એ મહત્વનું રહેશે નહીં. ટૂંકમાં ઓટોફેબ ટેકનોલોજીમાં રો મટીરિયલ્સનું ઇમ્પોર્ટન્ટ રહેશે નહીં. રિમેમ્બર ધીસ લાઇન, અન્ડરસ્ટેન્ડ ધીસ લાઇન. ધીસ લાઇન કેન બી આસ્ડ ઇન ફોર્મ ઓફ ટ્રુ એન્ડ ફોલ્સ. ઓટોફેબ ટેકનોલોજીમાં જે રો મટીરિયલ છે એ અનઇમ્પોર્ટન્ટ રહેશે, રો મટીરિયલનું મહત્ત્વ રહેશે નહીં. ઓકે, યુઝલેસ રહેશે રો મટીરિયલ, કારણ કે રો મટીરિયલમાંથી તો નવું વસ્તુ બનાવવામાં આવશે. ઓકે, આગળ વધીશું આપણે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ will be capable of rearranging molecular structures to generate any object from them. Sophisticated એટલે અદ્યતન, બરાબર. રીઅરેન્જિંગ એટલે ફરીથી ગોઠવણી કરવી. મોલિક્યુલર સ્ટ્રક્ચર, પરમાણુ, અણુ પરમાણુની ફરીથી ગોઠવણી કરવી. કોઈ પણ પદાર્થ, ઓબ્જેક્ટ એટલે પદાર્થ, કોઈ પણ પદાર્થનું સર્જન કરવા માટે એના અણુ પરમાણુની ફરીથી પુનઃ ગોઠવણી કરવાનું અદ્યતન ઓટોફેબ મશીન્સ શક્ય બનાવશે. બરાબર. ટૂંકમાં ઓટોફેબ ટેકનોલોજીને કારણે
કોઈપણ પદાર્થની જે અણુ પરમાણુની ગોઠવણી છે તે પુનઃ ગોઠવણી, એની માળખાગત પરમાણુની ગોઠવણી પુનઃ ગોઠવણી શક્ય બનશે, એવું એનો કહેવાનો મતલબ છે. ટૂંકમાં અણુ પરમાણુના સૂક્ષ્મગત માળખામાં પણ ઓટોફેબ ટેકનોલોજી ફેરફાર કરી શકશે. એ કેવી રીતે ફેરફાર કરી શકશે એની વાત છે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંચર્ડ કાર ટ્યુબ could be molecularly rearranged to get a new table lamp. બરાબર, શું કહેવા માંગે છે કે કોઈ પ્લાસ્ટિકનો મિલ્ક જગ છે, ડેમેજ થઈ ગયો, તૂટી ગયો, અથવા તો ગઈકાલે રાતે પંચર પડેલી કારની ટ્યુબ છે, બરાબર, તો એમાં મોલિક્યુલરલી રીઅરેન્જમેન્ટ કરીને, એના પરમાણુઓની પુનઃ ગોઠવણી કરીને એની અંદરથી એક નવી જ વસ્તુ, નવો ટેબલ લેમ્પ બનાવી શકાય. પ્લાસ્ટિકનો મિલ્ક જગ ફેંકી દેવાને બદલે, અથવા તો લાસ્ટ નાઇટ કારમાં પંચર પડ્યું કારની ટ્યુબમાં, એ ફેંકી દેવાને બદલે એની અંદરના પરમાણુની પુનઃ ગોઠવણી કરીને એમાંથી એક નવી જ વસ્તુ, ન્યૂ ટેબલ લેમ્પનું સર્જન કરી શકાય. ટૂંકમાં ઓટોફેબ ટેકનોલોજીને કારણે વસ્તુ નાખી દેવાને બદલે એની અંદરના પરમાણુની મોલિક્યુલરલી રીઅરેન્જમેન્ટ કરીને નવી વસ્તુનું સર્જન થઈ શકે છે. પ્લાસ્ટિક મિલ્ક જગમાંથી ટેબલ લેમ્પ એ રીતે બનાવી શકાય, બાય રીઅરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર. રી એટલે ફરીથી, હમણાં જ મેં સમજાવ્યું હતું, ફરીથી એના પરમાણુની માળખાગત ગોઠવણી કરીને નવી વસ્તુનું સર્જન કરી શકાય. ઓકે, આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ લેસન. ઓકે, ચાલો આગળ વધીશું. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. ઊંચા દરે ઇમ્પ્રુવડ, સુધારેલી ઓટોફેબ ટેકનોલોજી કદાચ આપણી તમામ મટીરિયલ, ભૌતિક ડિઝાયર એટલે સુવિધાઓ સંતોષી શકશે. તો આ પણ એક ઓટોફેબનો એડવાન્ટેજ જ થયો, બરાબર. દેટ ઇન શોર્ટ ઓટોફેબ ટેકનોલોજી વિલ ફુલફિલ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. બરાબર, હાઈલી ઇમ્પ્રુવડ, ઊંચા દરે સુધારેલી ઓટોફેબ ટેકનોલોજી વિલ ફુલફિલ all material desires. Okay, let's switch over to next line. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. આ પ્રકારની અચીવમેન્ટ એટલે સિદ્ધિ, ઓટોફેબ ટેકનોલોજીને કારણે આપણને જે સિદ્ધિ મળે છે એમાંથી જે સ્વતંત્રતા મળે છે, એ સ્વતંત્રતા આર્ટ એટલે કે કલા, મ્યુઝિક, સંગીત અને સાયન્ટિફિક ડિસ્કવરી, વૈજ્ઞાનિક શોધખોળના ક્ષેત્રમાં સુવર્ણ યુગ લાવશે. ટૂંકમાં આ બધા ક્ષેત્રોમાં પણ પ્રગતિ થશે. બટ, હવેની આ લાઈન મહત્વની છે, બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. પણ પ્રશ્ન એ થાય છે કે લોકોને આ ફ્રીડમ ગમશે? ઓટોફેબ ટેકનોલોજીને કારણે જે સ્વતંત્રતા મળે છે, એની અચીવમેન્ટને કારણે જે સ્વતંત્રતા મળે છે, એ સ્વતંત્રતા લોકોને ગમશે? એ લોકોને એ સ્વતંત્રતા જોઈશે ખરેખર? વિલ દે નીડ ધીસ ફ્રીડમ એન્ડ વિલ રિજોઇસ એટલે આનંદ મેળવવો, એમાં એ આનંદ મેળવશે? કેમ આવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે? In life, it is often found that greatest, હવે પછીની લાઈન બહુ સરસ છે, greatest satisfaction comes not from getting what one wants, but from working for it. કારણ કે ઘણીવાર એવું જોવા મળ્યું છે કે આપણને મહત્તમ સંતોષ કોઈ વસ્તુ મળી ગયા પછી નથી આવતો, પરંતુ એ વસ્તુ મેળવવા માટે જે પ્રયત્ન કરીએ છીએ એની અંદર આવે છે. બહુ સાદી અને સરળ ભાષામાં કહું તો એવરેસ્ટ ઉપર અરુણિમા સિન્હા ચડી પછી તો એને આનંદ હતો જ, પરંતુ એને સૌથી વધારે આનંદ એને માટેના જે પ્રયત્ન કર્યા એની અંદર, બરાબર. કોઈ એચિવમેન્ટ આપણે હાંસિલ કરી દઈએ, એ એચિવમેન્ટ હાંસિલ કર્યા પછીના આનંદ કરતાં એ એચિવમેન્ટ હાંસિલ કરવાના જે પ્રયત્ન કરીએ છીએ એની અંદર કદાચ વધારે સંતોષ મળતો હોય છે, એવું આ લાઈનમાં કહેવામાં આવ્યું છે, એવું આ લાઈન દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે. ઓકે, ચાલો આગળ વધીશું આપણે. પછીની લાઈન પણ ઇમ્પોર્ટન્ટ છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇનટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન is to find meaningful use for ourselves.
બરાબર. શું કહે છે કે સૌથી મોટો, જેમ જેમ આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં આગળ વધીએ છીએ, પ્રોસીડ એટલે આગળ વધવું, ઓટોમેટેડ ફેબ્રિકેશન સ્વયં સંચાલિત નિર્માણના યુગમાં જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ માનવજાત માટે સૌથી મોટો પડકાર, માનવજાત જે પડકારનો સામનો કરી રહી છે એ શું છે? ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્વ્સ, કે આપણી જાત માટે એનો સાર્થક ઉપયોગ કરવાનું શોધવું એ એને માટે એક ચેલેન્જ બની રહ્યું છે. કે આપણે આ ટેકનોલોજી શોધી લીધી, અચીવમેન્ટ મળી ગયું, પણ આપણા માટે એનો સાર્થક ઉપયોગ કરી શકીશું કે કેમ, એ એની એક મોટી ચેલેન્જ છે. ઓકે, એટલે આ લાસ્ટ લાઇન પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇટ કેન બી આસ્ડ ઇન ફોર્મ ઓફ ક્વેશ્ચન આન્સર. ઓકે, ચાલો હવે આ પેરેગ્રાફમાં આવતા ક્વેશ્ચન આન્સર પર એકવાર નજર કરી લઈએ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ધ ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ ક્વેશ્ચન, હાઉ કુડ બી ધ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી બી સેલ્ફ સફિશિયન્ટ? માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, માઉન્ટેનના શિખર ઉપર રહેનારો સમુદાય કેવી રીતે આત્મનિર્ભર સ્વાશ્રયી બની શકશે? તો અડધું તો તમારે ક્વેશ્ચનમાંથી જ લખવાનું છે. આપણે આગળ જોયું તેમ અહીં ખાસ તમને મારે ક્વેશ્ચનમાંથી આન્સર કેવી રીતે સાચી સ્ટ્રક્ચર સાથે લખવો, બરાબર, એ તરફ તમારું ધ્યાન દોરવું છે. જુઓ, પહેલાં તો હાઉ, વોટ એ બધા ક્વેશ્ચન પ્રશ્નસૂચક શબ્દ તો આન્સરમાં આવશે જ નહીં, એટલે હાઉ તો આપણે લખીશું જ નહીં. પછી આપણે આન્સર આપણો કરતા, ધ માઉન્ટેન ટોપ કોમ્યુનિટીથી ચાલુ કરીશું, એ આપણો કરતા. પછી કુડ અડધું ક્રિયાપદ આગળ આપ્યું છે આ, તેને આપણે અહીં સાથે લઈ લઈશું. કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એટલે તમારું જે આ અડધો આન્સર છે ને એ તો તમારો ક્વેશ્ચનમાં જ રહેલો છે. ફરીથી સમજો, ધ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી, પછી કુડ આગળ હતું તેને પાછળ લઈ લીધું, કુડ બી સેલ્ફ સફિશિયન્ટ અડધું ક્વેશ્ચનમાંથી જ લીધું. પછી આ તમારે યાદ રાખવું, એટલે યાદ રાખવાની જરૂર નથી, પેરેગ્રાફમાં આપેલું હશે. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ સોલર પાવર જનરેટર, બરાબર, સોલર પાવર જનરેટર અને ફેબ્રિકેટર્સને ઉપયોગથી એ સેલ્ફ સફિશિયન્ટ બની શકશે. Okay, let's get started with the second question. Will the form of raw material be important in AutoFab? AutoFabમાં રો મટીરિયલનું સ્વરૂપ ઇમ્પોર્ટન્ટ રહેશે. જ્યારે મેં તમને પેરેગ્રાફ સમજાવ્યો એટ ધેટ ટાઈમ આઈ હેડ અંડરલાઇન્ડ ઓલ્સો ઇન ધેટ સેન્ટન્સ કે જે રો મટીરિયલનું સ્વરૂપ છે એ ઓટોફેબમાં ઇમ્પોર્ટન્ટ રહેશે નહીં. વિલ રિમેઇન અનઇમ્પોર્ટન્ટ એવો શબ્દ આવે છે પેરેગ્રાફમાં, એટલે આપણે આ રીતે લખીશું આનો આન્સર. નો ધ ફોર્મ ઓફ રો મટીરિયલ અડધું આપણે ક્વેશ્ચનમાંથી જ લેવાનું છે. નો ધ ફોર્મ ઓફ ક્વેશ્ચનમાંથી, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ, પછી વિલ જે આગળ છે તેને આપણે અહીં લાવીશું. વિલ નોટ બી ઇમ્પોર્ટન્ટ ઇન ઓટોફેબ, આ રીતે લખાય, ક્વેશ્ચનમાંથી જ આન્સર લખવાનો. હાઉ કેન વી મેક અ ન્યૂ ટેબલ લેમ્પ વિથ ધ હેલ્પ ઓફ ઓટોફેબ ટેકનોલોજી? આઈ એમ રીડિંગ ધ થર્ડ ક્વેશ્ચન. ટેબલ લેમ્પમાંથી આપણે ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેબલ લેમ્પ કેવી રીતે બનાવી શકીએ? તો આન્સર આઈ એમ રીડિંગ. વિથ ધ હેલ્પ ઓફ ઓટોફેબ ટેકનોલોજી વી કેન મેક અ ન્યૂ ટેબલ લેમ્પ બાય રીઅરેન્જિંગ, તમારો આન્સર અહીં આવે છે, બાય રીઅરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર ઓફ એની ઓલ્ડ ઓર ઓવરયુઝડ થિંગ્સ લાઇક પ્લાસ્ટિક મગ, પ્લાસ્ટિક જગ ઓર પંચર્ડ કાર ટ્યુબ. ઓકે, જુઓ કેવી રીતે આપણે આન્સર લખ્યો એ અહીં સમજવાનું છે. અડધું ક્વેશ્ચનમાંથી જ લીધું. ક્વેશ્ચનમાં વિથ જે પાછળનો ભાગ છે ક્વેશ્ચનનો તે આપણે આગળ લીધો, વિથ ધ હેલ્પ ઓફ ઓટોફેબ ટેકનોલોજી. પછી કેન વી મેક જે છે તેનું આપણે વી કેન મેક કર્યું, કારણ કે આન્સર કરીએ ત્યારે કરતાં પહેલાં આવે છે વી કેન મેક અ ન્યૂ ટેબલ લેમ્પ, એટલે અહીં ટેબલ લેમ્પ સુધીનું જે છે એ તો આપણે ક્વેશ્ચનમાંથી જ લખવાનું છે. પછી આન્સર કેવી રીતે લખાય? તો કે બાય રીઅરેન્જિંગ મોલિક્યુલર સ્ટ્રક્ચર, પરમાણુનું જે માળખું છે એની પુનઃ ગોઠવણી કરીને. કોની? ઓફ એની ઓલ્ડ, જૂનું અથવા ઓવરયુઝડ, વધારે પડતું વપરાયેલું વસ્તુ, જેવી કે પ્લાસ્ટિક મિલ્ક જગ ઓર પંચર્ડ કાર ટ્યુબ. ઓકે, આપણે ડાયરેક્ટલી પેરેગ્રાફમાંથી આન્સર ન લખી શકીએ, એને આન્સરના સ્વરૂપમાં ફેરવવું પડે, બરાબર. આ તમને સમજાવ્યું છે મેં, આપણે આગળ વધીશું. Which is the open question? In the last paragraph at the end of the lesson we discussed this. Open question કયો રહેલો છે? તો the open question is whether
પીપલ વોન્ટ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ અચીવમેન્ટ ઓફ ઓટોફેપ ટેકનોલોજી એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ. આ તો આપણે સીધું પેરેગ્રાફમાંથી જ લખવાનું છે કે લોકોને ખરેખર આ એચિવમેન્ટમાંથી જે ફ્રીડમ મળે છે એ ખરેખર જોઈએ છે અને એમાં એ લોકો આનંદ લેશે કે કેમ, એ રિયલ ક્વેશ્ચન છે. ઓકે, આગળ જોઈશું. વિચ ઇઝ ધ ફિફ્થ ક્વેશ્ચન આઈ એમ રીડિંગ. વિચ ઇઝ ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ઇન ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં સૌથી મોટો પડકાર કયો રહેશે? તેનો આન્સર છે, જુઓ આપણે ક્વેશ્ચનમાં લાસ્ટ પાર્ટમાં જે છે તે આપણે આન્સરના પહેલા પાર્ટમાં લેવાનું છે. ઇન ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, અને એ આપણો ગ્રેટેસ્ટ ચેલેન્જને પહેલાં લખીશું, પછી આ ઇઝ લખીશું, બરાબર. ઇઝ ટુ ફાઇન્ડ અ મીનિંગફુલ યુઝ ઓફ is to find a meaningful use of this technology for ourselves. આપણા માટેનો સાર્થક ઉપયોગ કેવી રીતે કરવો એ એની ગ્રેટેસ્ટ ચેલેન્જ રહેશે. Okay, so in this way we can understand the question answer, and I hope you have understood this lesson. Okay, જો એકવારમાં આ લેસન ન સમજાય, કારણ કે ટેકનોલોજી રિલેટેડ છે, એના અમુક જે વર્ડ્સ આવે છે એ પણ થોડા ડિફિકલ્ટ છે. ગો થ્રુ ધીસ લેસન અગેન એન્ડ અગેન. Okay, I had tried to make it as simple as I can for you. Okay, એટલે આ જે પાઠ છે એ વ્યવસ્થિત રીતે સ્ટડી કરજો. વારંવાર ન સમજ પડે તો વારંવાર વિડીયો આપણે જોઈશું, બરાબર. એની અંદરના જે શબ્દો છે એનો ગુજરાતી મિનિંગ પણ આપ્યો છે, ક્વેશ્ચન આન્સર છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. તો આઈ હોપ દેટ યુ વિલ ડેફિનેટલી અન્ડરસ્ટેન્ડ ધીસ લેસન. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, સ્ટે એટ હોમ, સ્ટે હેલ્ધી.